નમસ્કાર બાળકો, આજે આપણે પાઠ પહેલું ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે કે અગાઉ આપણો દેશ જે ભારત સોને કી ચિડિયા કહેવાતો હતો, જેમાં લોકો સમૃદ્ધ અને ખૂબ જ ધનવાન હતા. આ સમૃદ્ધિ અને સુખ જોઈને જ વિદેશના લોકો વેપાર કરવા માટે અહીંયા આવતા હતા. હવે જે વિદેશી વેપારીઓ જે છે એ વાયવ્ય સરહદેથી વેપાર કરવા માટે આવતા હતા. હવે જમીન માર્ગે આરબો પણ વેપાર કરવા માટે આવતા હતા, પરંતુ અહીંયા નકશો જોઈએ, તમે નકશો જોવો બાળકો તો તમને ખ્યાલ આવશે નકશામાં કે નકશા મુજબ અહીંયા જે આ રસ્તો જે છે, બરાબર, આ રસ્તો જે છે તે રસ્તામાં વચ્ચે આ જે રસ્તો જે છે તેમાં જે આ જે છે કોન્સ્ટેન્ટિનોપલ તે તુર્કોએ જીતી લીધું. એટલે ત્યાંથી જે આપણે જોઈએ કે આખો જે રસ્તો જે છે એ રસ્તામાં એ જીતી લેવાના કારણે, તુર્કો જીતી લેવાના કારણે આ જે રસ્તો આ લોકો માટે બંધ થઈ ગયો, વેપારીઓ માટે. એટલે વેપારીઓ ફરજ પડી, પહેલાં અહીંથી આવતા હતા, આ રસ્તો જે હતો અહીંથી આમ ભારત તેઓ પહોંચતા હતા. હવે એ બંધ થઈ ગયો તો કાં તો તેને અહીંથી આમ આવવું પડે અથવા તો નવો જળમાર્ગ શોધવો પડે. અને આ જૂનો જળમાર્ગ છે, આ છે એ જૂનો જળમાર્ગ છે, જે તમને હું બ્લુ કલરથી બતાવીશ, બરાબર. આ જે છે એ જૂનો જળમાર્ગ છે. હવે વેપારીઓને જે રસ્તો બંધ થઈ ગયો તેના કારણે શું થયું તો કે ભાઈ હવે આપણે ત્યાં વેપાર કરવો છે તો નવો જળમાર્ગ શોધવો પડશે. તો ત્યાંના રાજાઓએ, તેમના જે સાહસિકો હતા, તેમને નવું જળમાર્ગ શોધવા માટે ઉત્સાહ આપ્યો. જેના કારણે સૌથી પહેલાં ક્રિસ્ટોફર કોલંબસ, જે નવો જળમાર્ગ શોધવા માટેનું બીડું તેણે ઝડપી લીધું અને 1492માં તે ભારત આવવા માટે નીકળ્યો. પણ તે જઈ ચડ્યો અમેરિકા. તેના મૃત્યુ પર્યંત તેને એમ લાગ્યું કે મેં ભારત જ શોધ્યા છે, પરંતુ તેણે શોધ્યો હતો અમેરિકા. એટલા માટે હજુ પણ અમેરિકાના અમુક ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે અને તેના અમુક વતનીઓને રેડ ઇન્ડિયન કહેવાય છે. બાળકો, ત્યારબાદ ભારત આવવા માટે સફળ પ્રયાસ કોઈ કર્યો હોય તો તે છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા જે છે તે પોર્ટુગલનો રહેવાસી હતો અને તેને જહાજ લઈ અને કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી, ફરીથી એવા નકશો જોઈએ તો કેપ ઓફ ગુડનું ચક્કર અહીંથી પોર્ટુગલથી નીકળ્યો, ત્યાંથી નીકળી અને અહીંયા નીચે કેપ ઓફ ગુડ હોપ જે છે ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચી ત્યાંથી મોઝામ્બિક ગયો. મોઝામ્બિકથી હિન્દ મહાસાગરમાં ફરતો અહીંયા પહોંચે છે. ત્યારે એક ભારતના એક દરિયા ખેડો જે છે એને મળે છે અને એના આધારે તે કાલિકટ બંદરે પહોંચે છે, વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા જે છે એ 1498 અને 22 મહિના રોજ ભારતમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે તે વખતે કાલિકટનો રાજા ઝામોરિન હતો, તેની પાસે એણે વેપાર કરવાની છૂટ માંગી અને રાજાએ છૂટ પણ આપી. હવે 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કોઠી સ્થાપી. તો કોઠી એટલે શું? કોઠી એટલે કિલ્લો, બરાબર. કોઠી સ્થાપી અને કોઠી ફરતા કિલ્લો બાંધ્યો, દુકાન બનાવી અને પછી 1506માં ગોવા જીત્યું અને ધીમે ધીમે પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈનો બેટ બધાની અંદરમાં લેવા. હવે પોર્ટુગીઝો જે છે એ ધીમે ધીમે 17મી સદીમાં બંગાળ તરફ વધવા લાગ્યા. એ સમયે મુગલ બાદશાહ શાહજહાં રાજ કરતો હતો, ગાદી પર હતો. તેણે તેના બંગાળના સુબાઓ, જેમ અત્યારે ગવર્નર છે ત્યારે સુબાઓ હતા, એણે શાહજહાંના ફરમાનથી સુબાઓએ હુગલીની પટ્ટી તોડી પાડી, રણહાણો સળગાવી નાખ્યા. પોર્ટુગીઝને લાગ્યું કે આપણે અહીંયા રહેવું હશે તો આપણે સશસ્ત્ર થવું પડશે. એટલે તે પછી તો એ સૈનિકો પણ રાખવા માંડ્યા. હવે વાત આવે ડચ લોકોની. પોર્ટુગીઝોના
100 વર્ષ પછી લગભગ 16મી સદીમાં હોલેન્ડ, અત્યારે જે નામ છે નેધરલેન્ડ છે, ડચ લોકો વેપાર માટે આવ્યા અને તેઓ ચેન્નાઈમાં કોઠીઓ સ્થાપી. ત્યાર પછી આવે છે આપણા દેશ પર રાજ કરનાર અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડ રાણી જે છે એણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપનીની સ્થાપના કરાવી અને હિન્દુસ્તાનમાં તેણે આ કંપનીને મોકલી. 1608માં અંગ્રેજોનું પહેલું વહાણ સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર સૌથી પહેલો અંગ્રેજ હતો હોકિન્સ, જે વહાણનો કપ્તાન હતો. બાળકો ખાસ સાંભળજો, અંગ્રેજો અહીંયા વેપાર કરવા માટે આવ્યા હતા, ન કે રાજ કરવા માટે. પણ વેપારમાં રાજ કરતાં કરતાં એને જોયું કે ભારતના લોકો જે છે માત્ર પોતાનું સ્વાર્થ જુએ છે. તો ભારતના લોકો જે છે રાજકારણમાં રસ લેતા નથી. તો રાજાઓ જે છે અંદરો અંદર પોતે જે છે પોતાની ગાદી માટે કાવા દવા કરે. તો તેઓ પણ કાવા દવા કરી અને રાજ મેળવ્યું છે. ત્યાર પછી ફ્રેન્ચ લોકો આવ્યા. ફ્રેન્ચે 1664માં એને પોતાની ગાદી સ્થાપી. 1664માં બરાબર એને પોંડિચેરી, ચંદ્રનગર વગેરે જગ્યાએ પોતાની કોઠીઓ અથવા તો જે છે કારખાના અથવા તો વેપાર માટેના સ્થાનો સ્થાપ્યા હતા. બંગાળમાં અંગ્રેજો જે વેપાર કરતા હતા 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ સૌથી પહેલાં વેપાર કરવાની શરૂઆત કરી, પોતાની કોઠીઓ સ્થાપી. તેની આજુબાજુ તેઓએ કિલ્લાઓ બાંધ્યા અને પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ જે છે, એણે જોયું કે ભાઈ આ તમે લોકો વેપાર કરો છો તો તમારે આ બદલામાં કરવેરા આપવા પડશે. આ લોકોએ અંગ્રેજોએ સામે આખા વર્ષનો એક ખંડણી તરીકે એણે આખા વર્ષનો કરવેરો નક્કી કરાવી લીધો અને એ કરવેરાના આધારે તેઓએ કરવેરાની છૂટ પણ મેળવી લીધી. હવે અહીંયા તમે 3 નકશા જુઓ છો. આ નકશો જે પેલો 1797નો છે, બીજો છે 1840નો અને છેલ્લે 1857 જે આપણો વિપ્લવ પહેલો બન્યો હતો ત્યારનો. તમે જુઓ છે જે બ્લુ ભાગ જે છે તે બ્રિટિશ શાસનનું ચિત્ર આપણને બતાવે છે. ધીમે ધીમે 100 વર્ષમાં બ્રિટિશોએ આખા દેશ પર પોતાનું રાજ ચલાવી દીધું હતું. હવે સૌથી પહેલાં આવે છે યુદ્ધ, જે યુદ્ધ દ્વારા અંગ્રેજોએ ભારતમાં પોતાનું શાસન ચાલુ કર્યું. 1757નું પ્લાસીનું યુદ્ધ. આ જે યુદ્ધ જે છે એની પૂર્વ ભૂમિકા છે. 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બને છે, જેની અંગ્રેજો પર ખૂબ ધાક હતી. અંગ્રેજોને કમાડતા નહીં. સિરાજ છે બંગાળનો નવાબ ન રહે, અંગ્રેજોએ કૂટનીતિ વાપરી, સિરાજુદ્દૌલાના હરીફને મદદ કરી અને જ્યારે સિરાજુદ્દૌલા નવાબ છે અંગ્રેજો હારે લડાઈ કરવા માટે આવે છે ત્યારે એનો એક સેનાપતિ મીર જાફર એ પાછળથી ભાગી જાય છે, કારણ કે અંગ્રેજો એને વચન આપ્યું છે કે હું તને નવાબ બનાવશું, એટલે તે દગો કરે છે અને ત્યારે સિરાજુદ્દૌલા છીની હાર થાય છે, અંગ્રેજો જીતે છે. આ પહેલું યુદ્ધ હતું. હવે પ્લાસી એટલે શું? તો પ્લાસી છે એ પ્લાસ એટલે ખાખરાના વૃક્ષો પરથી નામ પડે છે. પલાસના ફૂલ લાલ રંગના હોય છે અને ગુલાલ અને હોળીમાં રંગનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પરંતુ મીર જાફર છે એ ખૂબ જ મહત્વાકાંક્ષી નીકળ્યો. એણે કંપનીની ઈચ્છા પ્રમાણે કામ કરતો ન હતો, એટલે કંપનીના કામનો એણે વિરોધ કર્યો. કંપની એને દૂર કરી મીર કાસમને નવાબ બનાવ્યો. તો મીર કાસમ તો તેના કરતાં પણ મહત્વાકાંક્ષી નીકળ્યો. ફરીથી મીર જાફરને મૃત્યુ થયું ત્યારે બંગાળનો નવાબ જે છે છેલ્લે રોબર્ટ ક્લાઇવ ખૂબ બની ગયો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ધીમે ધીમે શક્તિશાળી બની ગઈ. આપણે જોયું કે વિદેશી તાકાતો જે છે કેવી રીતે આપણા દેશ પર રાજ કર્યું અને શા માટે અહીંયા આવી હતી. આવજો બાળકો, આ પાઠમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આવજો.